હગડાઈ છોડું છે એમ બે ગોળ છે હજડ હજડ જો લઈ લીધા છે લાડવા કિલો લાડવા ને 500 ફાફડી અને 500 મોહનથાળ. હેલો દોસ્તો, જય ઠાકર જય દ્વારકાધીશ. સવારમાં આપણે નીકળી ગયા છીએ ગૌને સરાવવા માટે. જોઈ શકો છો તમે મોડ છે હમણાં અને મારી ગૌની મોડ છે કિરણભાઈ. પછી આપણી ગૌ કાંઈક હાલી આવે છે આમનામ હે મસ્ત. પાછળ છે મોટાપા જુઓ, મોટાપાની 3 ગૌ અને 1 હરીભાઈની વાસળી છે. 4 ગૌ છે એને કે એક વાસળી નાની એમથી છે, 3 ગૌ છે એને કે એ અહીંથી દરરોજ આ રસ્તેથી હાલે. એ આગળ છે એક પડતર છે વાડાયું, ત્યાં દરરોજ સારે 3 ગૌથી કંઈ ખૂટે નહીં, સારા કરે એમાં એમાં. અત્યારમાં લગભગ ને આવ્યા જાય તોય નાની, અને ઘડીક બગડી વખત કરીને પૈસા જાય તોય નાની. હવે હમણાં લગભગ વ્યા જશે સીધા એક એને રાખેલી ઓઢમાં એવું એમ પડે મને. હવે જોઈશું એ કેમ પદાય. બાકી આપણે હવે અહીં જે કાવો જો પટ્ટો ખાલી પટ્ટો હી એટલે આ માથા જ માર કરે. આપણે આવડો ખાલી પટ્ટો પડ્યો એમાં કે મોવડશું ને કઈ સીધા જાવ દી નેરા બેરામાં આગળ જરીક આવી એટલે નેરું છે, નેરા બેરામાં મોવડ્યું જવા દઈ. તો હાલો આપણે આગળ જઈને સરવાનું કંઈક કેવું છે ગૌ સરાય કેવી. ચાલો જઈએ. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કંઈક આવામાં મોવડ્યા છે અત્યારે જુઓ હે મસ્ત. સરવાનું જો કે ઝીણું છે હાવ જો મોટા કાંઈ કરે આમને આ બધી હોય એમાં થળિયો બળિયો ઉપર આ બધી થળિયો મને આવા બધી મોટા નાખીને ખાય, કારણ કે ભૂખ્યા રહે કે નહીં એટલે ન કદી આવા બીજા ન સરે. હવે આપણે આમને સરાવી છીએ જે આમ અંદર છે કાઈટમાં ને આવા બધી મેં તમને કીધું જેમ આવા બધી મોટા નાખે ને થળિયો બળિયોમાં ઓહ મોટામાં આવે એવું છે. જો ઓલી ઓળકી કેમ ખાતી હતી હમણાં એની જેમ એ રીતે ખાધા કરે. બાકી તો કાંઈ છે નહીં જાજુ તો સરવાનું. આ કરતાં ડુંગર તો સારું, આવું હોય ત્યારે આપણને એમ થાય કે મજાનું. ડુંગર હોય તો કંઈ ઉપાય જ નહીં. આ હવે કાઢ્યા હે સડાવ્યા ટેકરી સાઈડમાં ભીતડોમાં એમાં બધા સર્યા કરે. જોકે ન્યાય તેને હવે વરસાદ પાછા ન થાય એટલે પછી ન્યાય ઉપાય જ તે. વરસાદ ન થાય એટલે ન્યાય બધું બળી જ જાય હાવ. તો પછી એ ઉપાય દી મેં કહી કરતાં કીધું અહીંયા હોય સારું એવું થાય. હવે વરસાદ થઈ જાય એટલે નહીં વાંધો આવે, એકાદું યેલું થઈ જાય ને 7-8 દિન એટલે આ બધું જામી જાય. અત્યારે ફૂલ જરૂર છે વરસાદની, પણ અત્યારે વરસાદ આપણે કાંઈ આવતો નથી. અને ઓનનું વરસ બેક મોડું દેખાય છે મને એવું લાગે છે, કારણ કે બધા વાતો કરે છે ઓનનું વરસ કાંઈ સારું છે નહીં. અને હવે સારું થાય તો ભલે, બાકી તો કાંઈ છે નહીં. અત્યારે નખેતર આવે મઘા, જે તમને બધાને ખબર જ હશે, કારણ કે મારા વિડીયો જોવાવાળા બધા માલધારી છે. કોક કદાચ બીજા હોય, બાકી ઝાઝા બધા માલધારી છે, તો એટલી જ માહિતી છે તે બધાને. તો મઘાના કેટલા દી બાકી રહેશે ને એ જરૂર કોમેન્ટ કરી દીજો, કારણ કે મને નથી ખબર. તેમ કોમેન્ટ કરી દીજો. મને મારા અંદાજે લગભગ 5-7 જમણ રહ્યા છે. તો એમાં જો વરસાદ એક સારો થઈ જાય ને નેરું કાઢ નાખે એવું તો કાંઈક વરહ પાક્યું માનવાનું, બાકી વરહમાં હારી ગયા એવું કહી શકો. બાકી અત્યારે જો આપણે કહું એ મસ્ત સરે છે. જો આ મોલ પર થોડુંક સારું દેખાય, આમાં બધું ટાકડી જેવું છે હા જો ને. આ સાઈડ સરી છે ને મજા આવે ત્યાં સરે. આમાં કંઈ અત્યારે વાગ્યા છે સવારના લગભગ 9:45 કે 10 વાગ્યા છે. ટાઈમ તો મેં એ નહીં જોયો. આપણે આઠે ત્યારે લગભગ સવારનો 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જો આવા બી સિર્યા કરે એ મસ્ત. તો હાલો અત્યારે એક ભાઈનો ફોન આવી ગયો છે મારામાં, તો પછી તમને વિડીયોમાં બતાવું બધું. મિત્રો ભાઈ શીખ્યા છે 9:30 અને અત્યાર સુધી આપણે આમાં સારતા હતા. તો મેં તમને કીધું નહીં હમણાં ફોન આવ્યો છે, તેનો ફોન આવ્યો કે તમારે આવવું હોય તો થોડુંક છે હગડાઈ છોડું છે આવવું હોય તો હાલો. એમ બે ગોળ છે હજડ જો કીધું હાલો તો વ્યાજ અહીંયા ગાઉન કર્યો ભબકારો જો ડોટ્યો આવે પકડાઈ છોડવું હોય તો શું છે જઈએ આપણે હાલો. ક્યારે મિત્રો આપણે આવી ગયા છીએ આવડા જાહેર ભાઈ અમને આમાં બીજે આપણે સરાવવાના છે. ફરક પડી જાય લગભગ, કારણ કે બહુ સરવાનું સારું જુઓ. અને આ તો લગભગ જાહેર વાયુ દેખાય છે મને જોયામાં તો. અને 7-8 પાળિયાવા છે અને 2 બાજુ આડું રહેવાનું છે.
આડું કંઈક જો આવી રીતે રહેવાનું જો કવલો ઊભો છે ઇન્ફા હું ઊભો છું અને એવી રીતે સરાવવાના છે હવે બપોર પાડી દઈએ કયા ઘા બને બધું સારું છે સરવાનું વિડીયો હું બહુ નહીં ઉતરને ગોવાળ ખીજા મને મિત્રો તાર પછી કે છે હવા બહાર ને આપણે ત્યાંથી નીકળી ગયા છીએ હવે અને જઈ રહ્યા છીએ અહીંયા નેરામાં ખાડો ભર્યો છે ત્યાં પાણી જોઈ શકો છો ત્યારે આપણે ગયું હે મસ્ત હાલ્યો હવે એમને હવે ખાડો અહીંયા પાસે છે ને ખાડામાં આપણે તલાવડી કેવી છે ત્યાં પાણી પાવી અને પછી નેરામાં બેહારવી અને આગળ સરતા કેળોમાં ને બીજી સારવી તો જોડિયા રીજો આપણી સાથે લાસ્ટ સુધી આપણે આવી ગયા છીએ તલાવડીએ તો કંઈ બહાર નીકળવી એટલે તરત તલાવડી જ છે જો પાલર પાણી પીર્યું બેગ ડોળું દેખાય થોડુંક કારણ કે આગળ લઈને ગવું પાણી પીધું એટલે થોડુંક ડોળો આવ્યો હશે આવી રીતે અંદર જઈને પીવે એટલે તો કાંઈ વાંધો નહીં જેને ફુગાતા હશે આગળ જઈને પીએ અને આવી રીતે ગાવડી ગવું હાલી આવે છે હવે વહી ગયા છે અત્યારે તો હવા બહાર હવે જોઈશું આપણે ટિફિન મંગાવી કે નાસ્તો મંગાવી બધા ગોવાળ ભેગા છે હરખા એટલે કાંઈ કહેવાય નહીં નાસ્તો નહીં મન ચું હોય નાસ્તો મંગાવવાનું થાય તો અત્યારે પેલા ગવું પાણી પાઈ લેવી ને પછી આમ બિહારવા વહી જવી આપણે ઘઉં ને તલાવડીએ પાણી પાઈ લીધું છે અને હવે આપણે ઘઉં જો મસ્ત હાલી આવે છે પાણી પી અને અહીંયા આપણે ઊભી રાખવી કંઈક અને મોર ગોળ બેઠા ને બેહવી વખત કાઢવી હવે તો એવું છે બધું શીખ્યો છે બપોરનો 1 અને આપણે ગામથી કાંઈ બહુ આગી હતી ને અડધો પોણો કિલોમીટર કે વધીને કિલોમીટર જેટલી આગી હતી એટલે કીધું આજ ભાત નથી મગાવું હું કવલો બે આવ્યા છીએ અને ગામમાંથી લઈ લીધા છે લાડવા કિલો લાડવા ને 500 ફાફડી અને 500 મોહનથા અને હવે આપણે 5 જણા છીએ મેં ના જઈને બોહરાટો બોલાવી દીધી ડાયરેક્ટ હવે આપણે જઈએ કેડે આવ્યા જ્યાં ત્યારે મેં તો ગાડી વાહી ગયા હતા અને હવે પછી આપણે જઈએ છીએ હાલીને એટલે હવે આપણે ગવા આગળ જઈને નાસ્તો ખોલ્યું તો જોડી રહીજો આપણી સાથે ફૂલ મજા આવે છે આપણે આવી ગયા છીએ નાસ્તો લઈને ગૌ પછી જો આપણી ગૌ પણ ઊભી છે અહીંયા કવિતની ગૌ ઊભી છે તો આપણે અહીંયા નાસ્તો કરવા બેહવી પાવળના છીએ તો હવે મિત્રો આપણે લાડવા ફાફડી મોહનથાળ ને એવું ખાઈ લેવી ફટાફટ ને બધા ખાઈ જાય એટલે હું ખાવા મળું મિત્રો આપણે નાસ્તો કરી નાખ્યો છે ઓકે રાડી અને બધા ગૌ વાઈ ભીંજો જાય છે આગળ અને આપણી ગૌ અત્યારે અહીંયા ઊભી છે આપણે તેનું હાલવી માર્ગોમાં ફાફડી જો કાંઈક ગાઉન ખવડાવી ને કાંઈક પડી રહી ફાફડી વધી બાઈ ખાઈ જાય એમ બધું તો મિત્ર આપણે હાલવી માર્ગોમાં હાલવી પહેલાં ધીમે ધીમે સરાવતા ક્યારે મિત્રો આપણે આવી ગયા છીએ આવડા જારવાઈમાં જેમાં પેલા બહુ સારા છે અને લગભગ 1:30 વાગ્યો છે અત્યારે ટાઈમ તો હમણાં સારી અને આ પાસે હજી જાહેર ઊભી છે અને લગભગ ઉનાળામાં જ આવડે જાહેર કરી છે તો હવે કીધું આપણે સરસ આવી સારવી લગભગ 3 વગાડી દઈએ આરામથી પછી આપણે કંઈક જઈએ આડાવાળા રેડી તો જુઓ અત્યારે મિત્રો આપણે જારવાઈમાંથી ઘઉંને કાઢી છે બારી અને અત્યારે જઈએ છીએ આપણે બીજે એટલે કે આમાં બીજે સરાવવા તો જુઓ ઘઉં તો ધરાઈ રહી છે પણ હવે આપણે માર્ગોમાં સરાવી જો હે વખત કરવા માટે અત્યારે વાગ્યા છે 3 મિત્રો પાછા આપણે આવી ગયા છીએ તલાવડીએ પાણી પાવા માટે જો આ તલાવડી આપણી ઘઉં આવે છે હવાએ 12 પાયા હતા અત્યારે 3 હવા 3 જો ટાઈમ થયો છે 3 કલાક પછી પાછા પાયા પાણી પી રહ્યા પછી પાછા આપણે જવા દેવી હવે રહેતા એમાં ક્યાંક જઈએ મિત્રો હવે શીખ્યા છે હવા 4 એટલે હવે આપણે ઘઉં લઈને જઈ રહ્યા છીએ ઘર સાઈડ તો સડી જવી પહેલાં સીધા માર્ગે અહીં થઈને પછી વિડીયો ઉતારીએ મિત્રો તરફ ભાઈ શીખ્યા છે હવા 4 એટલે આપણે ઘઉં લઈને નીકળી ગયા છીએ એવેડા સાઈડ તો કાંઈ ઘા નીકળી જઈએ આપણે એવેડે મસ્ત ઘઉં આપણે હેલી જાય છે મોર જાય છે હમણાં દઈને ઘઉં આપણે વિચાર આવ્યો છે આવડો ખાડો એટલે કીધું અહીંયા પાણી પાઈ લેવી તો પાછા ઉતર્યા જો આ 3જી વખત ઉતર્યા પાણી પીવા અડધા નહીં ઉતરે વચ્ચે એમ તો એવેડો આવવાનો જ છે
પાલર પાણી કીધું પાતા જઈ તો મિત્રો આપણે ડાયરેક્ટ કોઈ જઈશું ઘરે અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ તો લાઈક કરે અને સબસ્ક્રાઈબ કરી નાખજો. પછી બાય બાય.